સુરતના સરથાણા નેચર પાર્કમાં નવા મહેમાનોનું આગમન. સુરતના સરથાણા નેચર પાર્કમાં ભુવનેશ્વર અને ઇન્દોરથી નવા પ્રાણીઓ લાવવામાં આવ્યા છે. ભુવનેશ્વરના નંદનકાનન ઝૂમાંથી વાઘની એક જોડી શ્રી અને અભય સરથાણા નેચર પાર્ક લાવવામાં આવી. આ સાથે જ 3 ચૌસિંગા, એક જોડી બાર્કિંગ ડિયર અને 2 માદા વરુનો પણ નેચર પાર્કમાં સમાવેશ થયો. ઇન્દોર ઝૂ સાથે પ્રાણી એક્સચેન્જ હેઠળ એક વાઘ મેળવી તેના બદલામાં હિપ્પોનું બચ્ચું આપવામાં આવ્યું. વાઘની નવી જોડી હાલમાં ક્વોરન્ટાઇન પીરિયડમાં છે અને ટૂંક સમયમાં મુલાકાતીઓ માટે ખુલ્લી મુકાશે. વલસાડ વન વિભાગ દ્વારા સારવાર માટે લાવવામાં આવેલી દીપડાના બચ્ચાની સફળ સારવાર કરાઈ. દીપડાના બચ્ચાની સફળ સારવાર કરી તેને કાયમી વસવાટ માટે મંજૂરી મેળવાઈ. હું ડોક્ટર રાજેશ પટેલ, ઇન્ચાર્જ ઝૂ સુપરિન્ટેન્ડન્ટ. સરથાણા નેચર પાર્ક ખાતે અગાઉ 1.5 મહિના પહેલા ઇન્દોર ઝૂ સાથેનું એક એક્સચેન્જ પ્રપોઝલ હતું, જેમાં આપણે સુરત ઝૂ ખાતેથી એક હિપ્પોનું બચ્ચું હતું, 5 વર્ષનું ફિમેલ આપ્યું હતું અને સામે નર ટાઈગર મેળવેલો હતો, જેનું નામ રુદ્ર છે. અને ગયા મહિનામાં આપણે ભુવનેશ્વર ઝૂ સાથેનું એક એક્સચેન્જ પ્રપોઝલ હતું, જેમાં આપણને ત્યાંથી ટાઈગરની જોડી, જેમાં મેલનું નામ અભય છે અને ફિમેલનું નામ શ્રી છે. પછી 2 વરુના ફિમેલ અને એક બાર્કિંગ ડિયરની જોડી અને 3 ચોસિંગા હરણ મેળવેલા છે આપણે. અને એની સામે સુરત ઝૂ ખાતેથી તે લોકોને 3 મેલ અને 2 ફિમેલ જલબિલાડી, એક સિલ્વર ફિજનની જોડી અને 2 વરુના નર અને 5 સ્ટાર ટર્ટોઇઝ આપણે એક્સચેન્જ પ્રપોઝલમાં એ લોકોને આપે છે. હમણાં 3 જાનવરો પૈકી જે ઇન્દોર ઝૂમાંથી મેળવેલો હતો મેલ, એને પબ્લિક ડિસ્પ્લે માટે આપણે રિલીઝ કરીએ છીએ અને ભુવનેશ્વરવાળા બંને ટાઈગરને ક્વોરન્ટાઇન વિસ્તારમાં રાખેલા છે અને માત્ર સોમવારના દિવસે એ લોકોને નવા વાતાવરણમાં સેટ કરવા માટે 2 કલાક માટે ડિસ્પ્લે અમે રિલીઝ કરીએ છીએ. ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત.